નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો જોઈએ હવે આજના સ્થાનિક સમાચાર। સમગ્ર રાજ્યમાં હીટવેવ, કચ્છ પણ અગનભઠ્ઠીમાં સેકાયું। હજી 2-3 દિવસ હીટવેવ ચાલુ રહેશે અને 15 દિવસ પછી ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે તેવી હવામાન ખાતાની આગાહી। આજે રાજ્યભરમાં ગરમીના પ્રકોપથી મૃત્યુની સંખ્યા પણ વધવા લાગી છે। ગરમીને કારણે બપોરે રાજ્યમાર્ગોને છોડીને મોટાભાગના રસ્તાઓ સુનસામ ભાસતા હોય છે અને લોકો પણ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે અને જો નીકળવું જરૂરી જણાય તો સલામતી સાથે નીકળતા હોય છે। પશુ પંખીઓ પણ ઠંડકનો આશરો લેવા વૃક્ષો, મકાનની બારીઓ અને ગેલેરીમાં બેસતા હોય છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદના છાંટા પડવાની સંભાવના છે તથા હજી 2-3 દિવસ હીટવેવ રહેશે અને ચોમાસા કેરળમાં 48 કલાક પછી પ્રવેશશે જ્યારે ગુજરાતમાં 15 દિવસ પછી પ્રવેશશે એવી સંભાવના છે। देखिए, गर्मी का जो अभी चल रहा है 2-3 दिन से पिछले आप देख रहे हैं कि 44 डिग्री के करीब जा रहा है और मिनिमम आपका 27 से 28 डिग्री जा रहा है। तो यही दौर अभी लगभग 10 या 11 तारीख तक जारी रहने वाला है। हाँ, ये जरूर है कि जो ये टेम्परेचर कहीं कहीं जो है थंडरस्टॉर्म डेवलपमेंट की भी संभावना है। हैवी रेनफॉल होता है, थंडरस्टॉर्म में है, मीडियम टू हैवी रेनफॉल तो होता ही है। हाँ, जो मेन बारिश होगी क्योंकि वो तो जो थंडरस्टॉर्म होता है वो सिर्फ 3-4 घंटे का ही होता है और जो मेन जो आप कहेंगे मानसून की बारिश है जो अभी हमारा केरला में 5 तारीख के करीब मानसून आने की संभावना, मतलब आज जो आने की संभावना है तो कल तक शायद पता चल जाएगा हमको कि केरल में मानसून हिट किया कि नहीं किया और उसके 15-20 दिन के बाद आपका भुज में आने की संभावना रहती है उसकी। देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी। विक्रम 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ, અવશ્ય વાવો વિક્રમ 5। પહેલી પસંદગી છે વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી। બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303, મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી જેથી મળે વજનદાર કપાસ। વિક્રમ 303 સુકાતો નથી એટલે છોડ છેક સુધી લીલો છમ રહે। રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે। અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303। કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, ભેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825061654, 9427012654। અવારનવાર થતા માર્ગ અકસ્માતમાં થોડી તકેદારી લેવામાં આવે તો હજારો લોકોના જીવ બચી શકે છે। સામાન્ય બેદરકારીને કારણે આજે ભારતમાં દર 3 મિનિટે એક વ્યક્તિ અકસ્માતમાં જીવ ગુમાવે છે। માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા ગ્રામ્ય વિકાસ મંત્રી ગોપીનાથ મુંડે જો સીટ બેલ્ટ બાંધ્યો હોત તો તેઓ કદાચ બચી ગયા હોત એવું આરોગ્ય પ્રધાનનું કહેવું છે। ભારતમાં થતા માર્ગ અકસ્માતમાં લાખો લોકો જીવ ગુમાવતા હોય છે। તેની પાછળ મુખ્ય કારણ છે બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન। સલામતીના નિયમો હોવા છતાં પ્રજા તેનું પાલન કરતી નથી અને ટ્રાફિક પોલીસ હળવું વલણ અપનાવતા હોય છે અથવા પોતાના ખિસ્સા ભરવા માટે જતું કરતા હોય છે। સામાન્ય બેદરકારીને કારણે આજે ભારતમાં અકસ્માતમાં દર 3 મિનિટે એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવતા હોય છે। આ અકસ્માત ટાળવા માટે તંત્ર અને જનતા બંનેમાં જાગૃતિ જરૂરી છે। તો સાંભળીએ ભુજના કોમન મેનને તેઓ શું કહે છે। આ માર્ગ અકસ્માતમાં તો ખરેખર પબ્લિકને પણ જાગૃતિ આવવાની જરૂર છે। ટ્રાફિક નિયમનનું પાલન કરવું જોઈએ। મેં પ્રધાનનું એક્સિડન્ટ થયો ત્યાર પછી માર્ગ સલામતી માટે ઘણા લેખો પેપરમાં આવવા માંડ્યા પણ પ્રજાએ જાગૃત થવાની જરૂર છે। ગઈકાલે જ મુંબઈમાં માર્ગ અકસ્માત કચ્છી કુટુંબને અકસ્માત થયો અને મરણ પામ્યા છોકરાઓને। તો ખરેખર આ માર્ગ અકસ્માત સ્પીડ બ્રેકર હોવા જોઈએ, ટ્રાફિકનું નિયમનનું પાલન કરવું જોઈએ, જે ટ્રાફિક સિગ્નલ હોય એનું પાલન કરવાની જરૂર છે। પોલીસે એના માટે ટ્રાફિક પોલીસે ખરેખર ચેકિંગ કરવું જોઈએ, એના માટે દંડ વસૂલો કરવો જોઈએ અથવા તો એના ઉપર કાયદેસરને આજકાલ આપણે જોઈએ છીએ અને છાપાઓમાં પણ માર્ગ અકસ્માત વિશે ઘણું બધું આવે છે। તો એ માનું છું કે માર્ગ અકસ્માત એ માનવે ઊભા કરેલા જ આખો છે, કારણ કે અકસ્માત થાય છે એમાં કોઈ પણ નિયમોનું પાલન કરતા નથી। ખાસ કરીને હું બાળકો તથા સ્કૂલના છોકરાઓને જે
અત્યારે બેફામ રીતે ગાડીઓ ચલાવે છે અને રાતના આપણે ભુજની જ વાત કરીએ તો રાતના એવા સૂના રસ્તા ઉપર એટલી બધી સ્પીડથી દોડાવતા હોય છે કે ખરેખર એની ઉંમરથી નાના છોકરાઓ જેને મા બાપો ગાડી આપી દે છે અને એ મોટી ભૂલ કરે છે. જે ટ્રાફિક પોલીસ છે જે ઘણી વાર એવું બને છે કે એને પણ પૂરતા નિયમોની ખબર નથી હોતી, એને કારણે પણ ઘણીવાર આવું બધું થતું રહે છે. એટલે પોલીસ કર્મચારીઓ પણ આના માટે સજ્જ થાય, જરૂરી નિયમોના જાણકાર બને અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા એમ કે કટિબદ્ધ થાય એમ હું માનું છું. શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન ટ્રક માલિકો લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટરો જોગ આ સંસ્થા દ્વારા ફક્ત ડીઝલના ભાવો જેટલો જ વધારો ભાડામાં કરાયેલ છે. આમાં છેલ્લા ઘણા સમયથી જે ટોલ ટેક્સ વધારો, સ્પેર પાર્ટ્સ, ઓઇલ તથા અન્ય મેન્ટેનન્સ તેમજ ડ્રાઈવર ક્લીનરોના પગારમાં ગરખમ વધારો થવા છતાં આ વધારો આ હાલના ભાડામાં કરેલ નથી. ભાડા વધારા બાબતે ગત માર્ચ મહિનામાં સંયુક્ત બેઠક મળેલ હતી, ત્યારે વપરાશકારો તથા ટ્રાન્સપોર્ટરો દ્વારા ભાડા ન વધારવા અને થોડા સમય બાદ ભાડું વધારવાની વાત કરાતા ત્યારે ભાડું વધેલ ન હતું. હાલમાં ડીઝલના ભાવોમાં અસહ્ય વધારો કરાતા ભાડા વધારા બાબતે 15 દિવસ અગાઉ પત્ર પાઠવેલ છતાં પણ ટ્રાન્સપોર્ટર એસોસિએશન દ્વારા કોઈ પ્રત્યુત્તર પાઠવેલ ન હતો અને હવે ભાડા વધારા બાબતે વપરાશકારોને વિશ્વાસમાં લેવા માટે સમય આપવાનું કેટલા અંશે વ્યાજબી ગણાય. એડ હોક સમિતિની તારીખ 2/6/2014ની મીટિંગમાં પણ ભાડા વધારાની ચર્ચા બાબતે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોને બોલાવવામાં આવેલ, પરંતુ એક પણ હોદ્દેદાર આવેલ ન હતા. ડ્રો પદ્ધતિનું આયોજન રાબેતા મુજબ ચાલુ છે. કોઈ પણ ટ્રક માલિકે ગેરમાર્ગે દોરાવવું નહીં. આ સંસ્થા દ્વારા કોઈ પણ જાતની હડતાલ કે ચિઠ્ઠી બહિષ્કાર કરાયેલ નથી. જે ટ્રાન્સપોર્ટરો દ્વારા વધુ ભાડા અંગે સંમતિ સાથે ચિઠ્ઠીઓ આપવામાં આવશે તે ચિઠ્ઠીઓનો ડ્રો કરવામાં આવશે. છેલ્લા 6 મહિના દરમિયાન તબક્કાવાર ડીઝલના ભાવોમાં વધારો થવા છતાં જૂના ભાડામાં પણ આ ભાવ વધારાનો બોજ ટ્રક માલિકો સહન કરતા આવ્યા છે. હાલમાં આ વધારો ખૂબ જ અસહ્ય થઈ જતા ન છૂટકે ભાડો વધારો કરવાની ફરજ પડેલ છે. લેખિત અંગ એડ હોક સમિતિ શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન. ચોમાસું હાથવેતમાં છે ત્યારે ભુજના અમુક વરસાદી નાલાની સફાઈ કરાઈ છે, જ્યારે મોટાભાગના નાલા કચરાથી ખદબદે છે. સાફ કરેલા નાલાની બહાર કચરા ઢેરના ઢેર જ છે. ઉનાળુ અંતિમ ચરણે છે અને ચોમાસું શરૂ થવાની વેતરણમાં છે, ત્યારે ભુજના વરસાદી નાળા સફાઈ ઝંખે છે. આ વરસાદી નાળામાં પાણીનો નિકાલ કરાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ આ નાલામાં નખાતા કચરાના ઢગલાના કારણે નાલાઓ પૂરાઈ જતા હોય છે, જેના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. નગરપાલિકા દ્વારા આ નાલા સાફ કરવાની ઝુંબેશ ઉપાડાઈ હતી, પરંતુ પાછી ઠપ થઈ જાય છે. ભુજના લાલ ટેકરી વિસ્તાર, કવિઓ પાછળ, કલ્પતરુ તથા બીજા અનેક નાલા કચરાના ઢગથી પુરાઈ ગયા છે. ત્યારે આનંદો પાસે આવેલ વાવ સાફ કરી કચરો તેની જાળી ઉપર નાખી દેવાય છે. તો ચોમાસામાં જો નાલા સંપૂર્ણ રીતે પાલિકા દ્વારા સાફ નહીં કરાય તો શહેરમાં ગંદકી દૂર નહીં થાય, સાથે સાથે વરસાદી પાણી પણ લોકોના ઘરમાં ઘૂસે તો નવાય નહીં. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્લેટિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્લેટિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લેટિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડબે 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે, તેમાં પણ ભાડા વધારાના મુદ્દે લિગ્નાઇટ પરિવહન ઠપ. એડ હોક કમિટીના મતે આ ટ્રાન્સપોર્ટરો જવાબદાર છે. કચ્છમાં ભાડાના મામલે લિગ્નાઇટ પરિવહન સતત બીજા દિવસે ઠપ જેવું રહ્યું હતું. આજે વધતા જતા ડીઝલના ભાવે માતાનામઢ કચ્છનું ટ્રાન્સપોર્ટનું ભાડું અન્ય વિસ્તાર કરતા વધારે થતું હોવાના કારણે માતાનામઢ માઇન્સનો તમામ વ્યવહાર ઠપ જેવો થઈ ગયો છે. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની એડ હોક કમિટીના જણાવ્યા પ્રમાણે ડીઝલના ભાવમાં તબક્કાવાર 4 રૂપિયાનો વધારો થતા તેઓએ લિગ્નાઇટ પરિવહનના ભાડામાં વધારો કર્યો છે. લિગ્નાઇટ ઓપરેટર એસોસિએશન જો આ વધારો વિરોધ કરતા બંને સંગઠનો સામસામે આવી ગયા હતા
અને આ લિગ્નાઇટ પરિવહન 2 દિવસથી ઠપ જેવું થઈ ગયું છે, જેના કારણે લિગ્નાઇટ પરિવહનમાં 2500 થી વધુ ટ્રકના પૈડા થંભી ગયા છે. હમણાં ડીઝલનો ભાવ વારે વારે વધે છે એટલે ભાડા બહુ માતાના મઢ માઇન્સથી બહુ ઊંચા થઈ ગયા છે. એના હિસાબે શું બીજી માઇન્સોમાં થી માણસો માલ મંગાવી લે છે. અત્યારે અમદાવાદ માટે ભાવનગરનું ભાડું 600 રૂપિયા હાલે છે, જ્યારે અહીંયા માતાના મઢથી 1440 છે. અત્યારે ટ્રક ઓનર્સે 1 તારીખથી પાછો 60 રૂપિયા 55 રૂપિયાનો વધારો કર્યો, જેથી કરીને માલ પોસાતો નથી. ફેક્ટરીઓવાળા જ્યાંથી માલ સસ્તો પડે ત્યાંથી મંગાવી રાખે છે. એટલે અત્યારે તાડકેશ્વર, રાજપાડી અને ભાવનગરની માઇન્સો પૂરજોશમાં ચાલી રહી છે. આમ તો ખરેખર ડીઝલના ગાડીવાળા ખરેખર કાંઈ બહુ વધારે કાંઈ કમાતા હોય એવું લાગતું નથી, અને ડીઝલના વારે વારે ભાવ વધતા જાય છે એટલે ભાડું વધારવું પણ જરૂરી છે. પણ થોડું ઓછું વધતું હોય તો ફેક્ટરીઓવાળાને માલ અહીંયાથી મંગાવવો પોસાય. અત્યારે ઇમ્પોર્ટેડના ભાવ ઘણા જ નીચા છે. આજે 3200માં માલ કંડલામાં મળે છે અને ઇમ્પોર્ટેડનો સીવી પણ 5400 સીવી આવે. અત્યારે આપણો માલ આવે છે 3000 સીવીનો. એટલે આમ માતાના મઢનો માઇન્સનો માલ ખરેખર પોસાતો નથી. છતાં નાની મિલોવાળા જે છે અથવા પાવર પ્રોજેક્ટવાળા છે એ માલ માણસો વાપરે છે. એટલે ભાડા બહુ લિમિટમાં રહે એવું આયોજન થાય તો જ આપણને પોસાઈ શકે, નકર આપણો ધંધો ચાલી શકે એમ છે નહીં. Good news, good news, good news. Only for Sunrise Academy, English Medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો, દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, GK બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832257057. મોબાઈલ નંબર 9978974484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. માંડવી તાલુકાના પુનડી ગામે બેન્ટોનાઇટની ખાણમાં વધારે માલની લાલચમાં લીઝધારકો દ્વારા કરાયેલા ઊંડા ખાડા જનજીવન માટે જોખમી બન્યા છે. કચ્છ પ્રદેશની ધરતીમાં અનેક પ્રકારના ખનિજો આવેલા છે. આ ખનિજ દ્વારા કચ્છની ધરતીએ અનેકને રોજગારી આપી છે અને ઉદ્યોગ જગતમાં નામ કાઢ્યું છે. કચ્છની અંદર જમીનમાં રહેલો બેન્ટોનાઇટ, ચાઇના ક્લે અને અન્ય ધાતુનો ખજાનો છે એમ કહીએ તો સહેજ પણ ખોટું નથી. એવી જ એક બેન્ટોનાઇટની ખાણ માંડવી તાલુકાના પુનડી ગામે આવેલી છે. આ ખાણને લીઝ ઉપર આપવામાં આવે છે, પરંતુ લીઝધારકો વધારે કમાવી લેવાની લાલચમાં આ ખાણમાં ખૂબ ઊંડા ખાડા કરી માલ કાઢતી હોય છે, પરંતુ તેનો દરકાર કોઈ કરતું નથી અને આ ઊંડા ખાડા જેમના તેમ પડ્યા રહે છે. અને ચોમાસામાં આ ઊંડા ખાડા પાણીથી ભરાઈ જાય છે અને વાડ વગરના આ ખાડામાં રાત્રિના અંધકારમાં પશુઓ પડી જતા હોય છે. આવા લીઝધારકો ઉપર કડક કાર્યવાહી કરી આ ખાડાઓને પૂરવાનો ઓર્ડર કરવામાં આવે એ જરૂરી છે. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318.
મહાસાગર ન્યૂઝ તથા કચ્છ ટીવી સમાચાર દ્વારા પ્રસારિત કરાયેલ સમાચારનો પડઘો સમગ્ર જિલ્લામાં પડ્યો છે અને તાત્કાલિક તપાસ તથા અન્ય મુદ્દાઓની છણાવટ કરવા ભુજની બી ડિવિઝન પોલીસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ પત્રકાર પરિષદ થોડા સમય પહેલા જ એક કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રાઇફલમાંથી આપઘાત કર્યા હોવાની ચર્ચા મહાસાગર ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારમાં સતત 3 દિવસ સુધી પ્રસારિત આ સમાચાર થયા હતા. પોલીસને પણ ઊંડાણમાં જવાની ફરજ પડી હતી. હાલ સમગ્ર ઘટના શું છે જાણીએ પત્રકાર પરિષદમાં પોલીસ અધિકારીઓ પાસેથી. પ્રતાપભાઈ અરજીભાઈએ બેંક ઓફ ઇન્ડિયામાં જે સુસાઇડ કરેલ એની તપાસ અમે ચલાવી રહેલ છીએ અને એ તપાસમાં એ દિવસ પછી આગળની તપાસ કરતાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ અને જે સીસીટીવી ફૂટેજમાં ટેબલ ઉપર એક પ્રતાપભાઈએ ચિઠ્ઠી લખી હોય એવું જણાતું હતું. એ ચિઠ્ઠી સંદર્ભે પૂછતા ફરજ પરના કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈએ જણાવેલ કે ત્યાં લખેલું કાગળ હતું, મેં જોયેલું પણ મને ખ્યાલ નહીં એટલે મેં ફાડીને ત્યાં નાખી દીધેલું. એ સંદર્ભે એમની પૂછપરછ કરતાં સ્ટાફના માણસો દ્વારા ત્યાં મોકલીને એ તપાસ કરાવતા એ ચિઠ્ઠી ફાડેલા અવસ્થામાં મળી આવેલ. જે ચિઠ્ઠી નરેન્દ્રભાઈ રજૂ કરતા આપણે તપાસના કામે કબજે લીધેલ છે. આ ઉપરાંત એમના કુદરતી દસ્તાવેજ તરીકે જે ગાર્ડ ડ્યુટીમાં ગાર્ડની ડ્યુટી ચેનની આપલે કરતા હતા એમાં એમનું જે લખાણ હતું પોતાના હસ્તાક્ષરમાં લખેલું એ ડાયરી પણ કબજે કરવામાં આવી છે. હવે આ પછી આ જે મળી આવેલ ચિઠ્ઠીનું લખાણ અને આ ડાયરીમાં જે એમનું કુદરતી લખાણ છે આ બંને કમ્પેરિઝન માટે એફએસએલમાં મોકલી આપવામાં આવશે અને હેન્ડરાઇટિંગનો અભિપ્રાય પણ મેળવવામાં આવશે. ચિઠ્ઠીમાં બહુ અક્ષરો એ ટાઈપે લખેલા છે કે વાંચવાનો ઘણો પ્રયત્ન કર્યો, સમજણ નથી પડતી. એટલે એ સમજવા માટે એના અર્થઘટન માટે અમે એફએસએલને એ પણ લખવાના છીએ. અને બીજું આ દિશામાં જે મોબાઈલ પ્રિન્ટની દિશામાં એ તપાસ ચાલુ છે, પ્રિન્ટ આવી ગઈ છે. હવે એ દિશામાં કયા નંબરો છે અમે સ્ક્રુટિનાઇઝ કરીને આગળની તપાસ જારી રાખીશું. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. જૂની અદાવતના પગલે ભુજના પ્રમુખ સ્વામીનગરમાં કેડીસીસી બેંકના પૂર્વ સભ્યો ઉપર બોલેરો જીપમાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ કરી ફાયરિંગ. ભુજના પ્રમુખ સ્વામી વિસ્તારમાં આજે એટલે કે 5/6/2014 સવારે 6:30 વાગે ક્ષત્રિય વૃદ્ધ ઉપર ગોળીબાર કરીને બોલેરો જીપમાં આવેલા 4 થી 5 અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે પ્રમુખ સ્વામી મધ્યે ખુલ્લા પ્લોટમાં આવેલા અવાડામાં પાણી ચાલુ કરવા આવેલા ભગુભા જોવાનસિંહ વાઘેલા નામના વૃદ્ધ ઉપર અચાનક હુમલો થયો હતો. આ વૃદ્ધ ઉપર 3 રાઉન્ડ ગોળીબાર થયો હતો. પ્રાથમિક તપાસમાં આ છરાવાળી ગોળી પેટ અને ખભામાં લાગી હોય એવું જાણવા મળ્યું છે. આ ધડાકાથી આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને આ વૃદ્ધને 108માં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દ્વારા ડોગ સ્કોડથી તપાસ ચાલુ કરાઈ છે. આ બનાવ જૂની અદાવતને કારણે બનાવ બન્યો હોય એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં ભગુભા કેડીસીસી બેંકના સભ્ય રહી ચૂક્યા છે. આ ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ ચાલુ થઈ છે. પ્રમુખ સ્વામી જેવા ધમધમતા વિસ્તારમાં રાઉન્ડ ગોળીબાર થાય એ ચોક્કસ એમ કહી શકાય કે અપરાધીઓને હવે પોલીસની બીક રહી નથી. ભૂતકાળમાં પણ અનેક એવી ઘટનાઓ મર્ડરની યા તો મર્ડરના પ્રયાસની ઘટનાઓ હજુ પણ પોલીસ ઉકેલી શકી નથી. ત્યારે આ ઘટના વધુ એક પડકાર પશ્ચિમ કચ્છ પોલીસને છે. જાંબાજ પોલીસ અધિકારી કુમારી વિધિ ચૌધરી જ્યારે પશ્ચિમ કચ્છના વડા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ઘટનામાં શું ખાસ કરીને પોલીસ પર્દાફાશ કરી શકે છે. આજે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્યે અમારા સમાજની એક વ્યક્તિ ભગુભાભાઈ વાઘેલા જે પ્રમુખ સ્વામીનગરની બાજુમાં તેમનો રહેણાંક છે ત્યાં ખૂની હુમલો થયેલ છે અને આ હુમલો શહેર મધ્યે એમના ઘર ઉપર જ્યારે પોતે આંગણામાં હોય ત્યારે આવો બનાવ બનેલ છે. જે બનાવ ખૂબ જ દુઃખદ છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા અને કચ્છના સમગ્ર ક્ષત્રિય ભાઈઓ આને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવા બનાવો બનતા અટકે અને જે ગુનેગારોએ આ કૃત્ય કર્યું છે તે તાત્કાલિક અસરથી એના માટે કાયદાકીય પગલાં આવે અને જેથી આવા દુઃખદ બનાવો અને ગુનાહિત પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓને પ્રોત્સાહન ન મળી રહે એ માટે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા એવું સમાજ ઈચ્છી રહ્યું છે. આજનો જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ બનાવ છે. ભગુભાભાઈ કે મૂળ જે હમીર પર ત્યારે એકાએક એમના ઉપર જે હુમલો થયો છે, હિચકારો હુમલો થયો છે, જેથી સમાજ ખૂબ જ દુઃખ અને આઘાત અનુભવે છે. જે કોઈ ગુનેગાર હોય એની તટસ્થ તપાસ થઈ તેને તાત્કાલિક પકડવા જોઈએ. ભગુભા વાઘેલા ઉપર જે આજે હુમલો થયો છે તેને સમગ્ર કચ્છ જિલ્લા રાજપૂત સમાજ
યુવા સંઘ તેમજ સમગ્ર સમાજ આજે એને વખોડે છે. આ દુઃખદ ઘટના છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ત્યારે આની સામે તાત્કાલિક એક્શન લઈ અને જે ગુનાહિત કૃત્ય કર્યું છે એને સજા મળવી જોઈએ. આજરોજ સવારના આશરે 6:30 વાગ્યાના સુમારે ભગુભા જુવાનસિંહ વાઘેલા, ઉંમર વર્ષ 54, રહેવાસી સ્વજન હોસ્પિટલ સામે મુન્દ્રા રિલોકેશન, એ પોતે પોતાના નિત્યક્રમ મુજબ સવારના પોતાના ઘરની બહાર રોડ ઉપર ફૂલ ઝાડને પાણી પાવા માટે આવેલા. એ દરમિયાન સફેદ બલેરો ગાડીમાંથી 4 ઈસમો આવી તેમના પર ફાયરિંગ કરેલ, તમંચા વડે, દેશી તમંચા વડે ફાયરિંગ કરેલ અને તેમને ઈજાગ્રસ્ત કરેલ. હાલ તેઓ એકોર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આરોપીઓ ફાયરિંગ કરી ભાગી ગયેલ છે. તપાસ આરોપીઓની ચાલુ છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. કચ્છ મ્યુઝિયમ પાસે ધૂમ સ્ટાઇલથી બાઇક પર આવતા 2 યુવાનોએ અન્ય બાઇક સવારને ટક્કર મારી ઉડાડી મૂક્યા હતા. સદભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી. લાલ ટેકરીથી કોડકી રોડ જતા જૂની રાવલવાડીમાં રહેતા 2 શખ્સને ધૂમ સ્ટાઇલથી બાઇક પર આવતા 2 યુવકોએ ટક્કર મારી ઉડાડી મૂક્યા હતા અને અકસ્માત સર્જાયો હતો. સદભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજા પામેલ બાઇક સવારના જણાવ્યા પ્રમાણે બેફામ રીતે વાહન ચલાવતા આવા નવયુવાનો સામે રોક લગાવવી જરૂરી છે. અમે ઘરે ગયા હતા અહીંયાથી, તો આ ભાઈ સ્પીડથી આવ્યો હતો તો ઠોકી દીધું. અમે લાલ ટેકરીથી આવ્યા હતા, ઘરે જતા હતા, કોડકી રોડ પર જતા હતા. બાઇક 2 બાઇકો છે, છોકરા હતા, સ્પીડથી આવ્યા હતા. અમે રહેવાની છે રાવલવાડીમાં, જૂની રાવલવાડીમાં રહે છે. આરયુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર. શું આપ નવું બાંધકામ અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? અમારી પાસેથી તમામ સાઇઝના પથ્થર, કાંકરી, રેતી, ગ્રીટ, મેટલ, ટોડા, મોરમ, કટર મળી રહેશે. દરેક પ્રકારનું બાંધકામ શરૂ કરાવતા પહેલા એક વખત અચૂક અમારી મુલાકાત લો. આપને સારી ક્વોલિટીનું મટીરીયલ્સ આપવું એ જ અમારો ધ્યેય. સંપર્ક આરયુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર, ગ્રામ પંચાયત સામે, ગામ સેડાતા, તાલુકો ભુજ, કચ્છ. રફીક યુ રાઠોડ. મોબાઈલ નંબર 9925235024. અશફાક આર રાઠોડ. મોબાઈલ નંબર 9909035024. ગાયને બચાવવા જતા ભુજ ગાંધીધામ જતી પ્રાઇવેટ લક્ઝરી બસને રેલડી ફાટક પાસે નડ્યો ગમખ્વાર અકસ્માત. ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું. ભુજથી ગાંધીધામ જતી પ્રાઇવેટ લક્ઝરી બસ ગાડી નંબર GJ124436 જ્યારે રેલડી ફાટક પાસે પહોંચી ત્યારે અચાનક રસ્તા પર ગાય આવી જતા ડ્રાઈવરે ગાયને બચાવવાનો પ્રયત્ન કરતા ફૂલ સ્પીડે જતી આ બસ રસ્તો ઉતરી ગઈ હતી અને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર ઇમરાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બસમાં મુસાફરી કરતા રશ્મિતા સુરેશગીરી, ઉંમર વર્ષ 32, હંસાબેન વિક્રમગીરી, ઉંમર વર્ષ 40 તથા ભરત ઠક્કર, કંડક્ટર, ઉંમર વર્ષ 32 ને ઈજાઓ થઈ છે. રસ્તા પર રઝળતા પશુઓ દ્વારા અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે અને આજ રોજ રેલડી પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દોશી ક્લોથ સ્ટોર, શૂટિંગ, શર્ટિંગ તેમજ સારીઝનો એસી શોરૂમ. તમામ સ્કૂલોના યુનિફોર્મ અને કાપડ માટે પ્રથમ પસંદગીનું સ્થળ છે. સરનામું દોશી ક્લોથ સ્ટોર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223161 227702. તો દર્શક મિત્રો, હવે જોઈએ 220 ન્યૂઝ.
સુમિત્રા મહાજનનું લોકસભા સ્પીકર બનવું નક્કી, દરેક પાર્ટીઓએ કર્યું નામાંકનનું સમર્થન. મોદીએ ઓબામાનું આમંત્રણ સ્વીકાર્યું, આજ સપ્ટેમ્બરમાં જશે અમેરિકા. સાજિયા અલ્મી બાદ હવે અંજલિ દમાનિયાએ આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું. પુણેમાં એક સોફ્ટવેર એન્જિનિયરની હત્યા મામલે ગૃહ મંત્રાલયે માંગી મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ. લોકસભામાં સૌથી પહેલા પીએમ મોદીએ લીધી શપથ, સુષ્મા અને ઉમા ભારતીએ સંસ્કૃતમાં લીધી શપથ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હિલેરી ક્લિન્ટનને કહ્યા કમજોર મહિલા. મોદીના મૃત્યુથી કેન્દ્ર સરકારે લીધી શીખ, મોટર વાહન કાયદામાં મોટા ફેરફારની તૈયારી. યુપીના દેવરિયામાં ઝાડથી લટકેલી એક છોકરા અને છોકરીની લાશ મળી આવી, પોલીસ તપાસ ચાલુ. એમપીના ગૃહમંત્રી બાબુલાલ ગૌરનું વિવાદાસ્પદ નિવેદન, બળાત્કાર કરનાર કહીને નથી આવતો. રાજસ્થાનની સરકારી હોસ્પિટલમાં મહિલાઓની પ્રસૂતિનો બનાવવામાં આવતો હતો વિડીયો, 3 કર્મચારીની ધરપકડ. જામીન ન લેવાની જીદ પર ઉતર્યા બીજેપી નેતા યશવંત સિન્હા, હવે જેલમાં જ રહેશે. ક્રિકેટર યુવરાજના પિતા યોગરાજને પણ કેન્સર, ન્યૂયોર્કની હોસ્પિટલમાં દાખલ. શશી થરૂરે કર્યા મોદીના વખાણ, કહ્યા આધુનિકતા અને પ્રગતિનો અવતાર. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા રંજીત કુમાર દેશના સોલિસિટર જનરલ બનશે, એસીસીની મંજૂરી. દિલ્હીમાં એક સેન્ટ્રો કારમાં આગ, 2 લોકોના મૃત્યુ, 1 ઘાયલ. મેરઠમાં ગેંગરેપની તપાસ માટે કબરમાંથી કાઢવામાં આવી છોકરીની લાશ. પીએમ મોદીથી મળશે થલસેના પ્રમુખ વિક્રમસિંહ, સેનાને થતી સમસ્યાઓ જણાવશે. ચીનના વિદેશ મંત્રી 8મીએ ભારત પ્રવાસે. કેન્દ્રીય બજેટ માટે જેટલીએ જહેમત આદરી, આજે કૃષિ વિશેષજ્ઞોથી યોજી બેઠક. અમેઠીમાં સામૂહિક બળાત્કાર, પોલીસની હાજરીમાં યુવતી પર ગેંગરેપ, અખિલેશ સરકારની માઠી. મજાક માફ. મજાક માફ. મજાક. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. કચ્છના નવા સાંસદ વિનોદ ચાવડાને કચ્છના મતદારોએ ખોબે ખોબા મત આપીને ચૂંટ્યા, પણ હાલ એમની આસપાસ જેમ ગોળની આસપાસ માખીઓ ભણભણતી હોય છે, તેમ અમુક ચોક્કસ લોકો એમની આસપાસ જોવા મળતા હોય છે. મજાક માફ, પણ વિનોદભાઈ કચ્છની પ્રજાને પણ જોજો હો. મજાક માફ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.